મિત્રો આજના વિડીયોમાં હું તમને મોરબી જિલ્લાના સાખડા ગામ ખાતે આવેલ શ્રી ખોખરા હનુમાન મંદિર વિશે જણાવીશ। મોરબી જિલ્લાના બેલા રંગપર નજીક સાખડા ગામ ખાતે આવેલું શ્રી ખોખરા હનુમાન મંદિર ગુજરાતના અતિ પ્રસિદ્ધ હનુમાન ધામોમાંનું એક માનવામાં આવે છે। આ પવિત્ર ધામ આજે શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ તરીકે પણ ઓળખાય છે અને દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે। મંદિરનું સ્થાન શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું હોવાથી અહીં ભક્તોને વિશેષ શાંતિ અને ભક્તિનો અનુભવ થાય છે। મંદિર પરિસરની સૌથી મોટી વિશેષતા આશરે 108 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય પ્રતિમા છે, જે પાયા સહિત અંદાજે 130 ફૂટ સુધી ઊંચાઈ ધરાવે છે અને તેનું લોકાર્પણ વર્ષ 2022માં ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રતિમા ગુજરાતની સૌથી ઊંચી હનુમાન પ્રતિમાઓમાંની એક ગણાય છે। મંદિરના વિકાસમાં સદગુરુ શ્રી કેશવાનંદજી મહારાજના આધ્યાત્મિક માર્ગદર્શન અને ત્યારબાદ પૂજ્ય કંકેશ્વરી માતાજીના પ્રયત્નોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। ઉપલબ્ધ ઐતિહાસિક માહિતી મુજબ સદગુરુ શ્રી કેશવાનંદજી મહારાજે આ સ્થળે તપસ્યા કરીને ભક્તિ અને સેવા કાર્યનો પ્રારંભ કર્યો હતો, જેના પરિણામે આ સ્થાન ધીમે ધીમે એક વિશાળ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસ્યું। વર્ષ 2021 દરમિયાન મંદિર પરિસરનું વિસ્તરણ કરવામાં આવ્યું અને શ્રી રઘુનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, શિવાલય, દુર્ગા માતાનું મંદિર સહિત અનેક દેવસ્થાનોનું નિર્માણ કરવામાં આવ્યું, જેના કારણે એક જ પરિસરમાં વિવિધ દેવી દેવતાઓના દર્શન કરવાનો લાભ મળે છે। મંદિરમાં નિયમિત આરતી, હનુમાન ચાલીસા પાઠ, રામધૂન, ધાર્મિક કથાઓ, ભજન, સત્સંગ અને વિવિધ હિન્દુ તહેવારોની ભવ્ય ઉજવણી થાય છે। ખાસ કરીને હનુમાન જયંતિ, રામનવમી અને ગુરુ પૂર્ણિમાના પ્રસંગે અહીં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। મંદિર પરિસરમાં ભક્તોની સુવિધા માટે વિશાળ જગ્યા, સ્વચ્છ વ્યવસ્થા અને દર્શન માટે અનુકૂળ આયોજન કરવામાં આવ્યું છે। આજના સમયમાં શ્રી ખોખરા હનુમાન મંદિર માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ આધ્યાત્મિક જાગૃતિ, સેવા, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના પ્રચારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે, જેના કારણે મોરબી જિલ્લાનું આ પવિત્ર ધામ સમગ્ર ગુજરાત તેમજ દેશભરના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવે છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।